બુર્કિના ફાસોના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એકમમાં કામ કરતા એક સહાયક કાર્યકર્તાએ જણાવ્યું કે રવિવારે વહેલી સવારે લશ્કરી થાણા અને જીબો શહેર સહિત અનેક સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. એક વિદ્યાર્થીનીએ કહ્યું કે આ હુમલામાં તેના પિતાનું પણ મૃત્યુ થયું છે. સુરક્ષાના કારણોસર તેમને નામ ન આપવાની શરતે મીડિયાને જાણકારી આપી હતી. અલ-કાયદા સાથે જોડાયેલા જિહાદી સંગઠન જમાત નસર અલ ઇસ્લામ વાલ મુસ્લિમીન, જેને JNIM તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ સંગઠન સાહેલ ક્ષેત્રમાં સક્રિય છે. બુર્કિના ફાસો હવે લશ્કરી જુન્ટા દ્વારા સંચાલિત છે. દેશની વસ્તી 23 મિલિયન છે. આ દેશ આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં આવેલો છે, જે આતંકવાદ અને હિંસાથી સૌથી વધુ પ્રભાવિત છે. 2022માં હિંસાને કારણે 2 બળવા પણ થયા હતા, જેના કારણે બુર્કિના ફાસોનો લગભગ અડધો ભાગ સરકારી નિયંત્રણની બહાર છે. સુરક્ષા દળો પર ન્યાયિક હત્યાઓનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.